ડીએ કેસ એટલે ડિસપ્રોપોર્શનેટ એસેટ. હવે ડિસપ્રોપોર્શનેટ એસેટના કેસો બ્યુરો દ્વારા ક્યારે કરવામાં આવે છે તે વિશે આપણે જોઈએ. નમસ્કાર, હું પીકે જાડેજા, રિટાયર્ડ ડીવાયએસપી ને હાલ એડવોકેટ એન્ડ લીગલ એડવાઇઝર. મિત્રો, એસીબી હમણાં ઘણા સમયથી બહુ મોટા ડીએ કેસ કરે છે. ત્યારે આપણે વાંચતા હોઈએ છીએ કે આટલી અપ્રમાણસર મિલકત મળી. હવે ડીએ કેસ ક્યારે થાય? ડીએ કેસ એટલે જ્યારે બ્યુરોને એવી પૂરી ખાતરી થાય અને પુરાવા મળે કે કોઈ પણ સરકારી કર્મચારી કે અધિકારી તેની કાયદેસરની આવક કરતાં વધારે સંપત્તિ ધરાવે છે, તો તે અંગે તપાસ કરી અને વધારે સંપત્તિ મળી આવે તો તેના વિરુદ્ધ ડિસપ્રોપોર્શનેટ એસેટના કેસ કરે છે. ડિસપ્રોપોર્શનેટ એસેટના કેસ ક્યારે થાય? કે જ્યારે એની તપાસ કરવામાં આવે. આ તપાસ એસીબીમાં માહિતી જે મળે છે એન્ટી કરપ્શન બ્યુરોને, તે અરજી દ્વારા મળતી હોય છે. ઘણીવાર તમારા સાથેના કર્મચારીઓ હોય એ અરજી કરતા હોય છે, પ્રજાજનો તરફથી પણ અરજી કરવામાં આવતી હોય છે. તેમજ પ્રજાજનો તરફથી જ્યારે અગ્ર ખાતામાં, સામાન્ય વહીવટ વિભાગમાં કે જે તે વિભાગમાં કરવામાં આવે છે અરજી, તેની તપાસ પણ બ્યુરોને સોંપવામાં આવે છે અને બ્યુરો એના ઉપરથી તપાસ કરે છે. તે ઉપરાંત એસીબીના અધિકારીઓ પણ શું મોટો પોતાની જાતે તપાસ કરીને આવા કેસો કરી શકે છે. તદુપરાંત જ્યારે ટ્રેપ થતી હોય છે, જ્યારે લાંચના કેસો કરવામાં આવે છે, ડિકોય કરવામાં આવે છે, ત્યારે સરકારી અધિકારી કે કર્મચારીના ઘરે ઝડપી કરવામાં આવે છે અને ઝડપી કરતી વખતે ત્યાં રોકડ રકમ મળી આવે, દાગીના મળી આવે, સોનાની લગડીઓ મળી આવે છે, જમીનના મકાનોના દસ્તાવેજો, પ્લોટના દસ્તાવેજો, કાર ધરાવતા હોય, વાહનોના આરસી બુક વગેરે રેકર્ડ્સ, ટૂંકમાં જે મિલકત વસાવી હોય, જંગમ મિલકત વસાવી હોય કે સ્થાવર મિલકત વસાવી હોય, તેના પુરાવા મળી આવતા હોય છે અને તે આધારે તપાસ કરવામાં આવે છે. હવે જ્યારે બ્યુરોને અરજી મળે છે ત્યારે બ્યુરો દ્વારા પહેલાં સર્વેલન્સ કરવામાં આવે છે અને અરજીમાં આક્ષેપે જે કરેલા હોય છે તે પ્રોપર્ટી વિશે તપાસ કરવામાં આવે છે અને તપાસ કર્યા પછી બ્યુરો દ્વારા સરકારી અધિકારીની કુલ કેટલી આવક છે અને કાયદેસરના જાણીતા સાધનોમાંથી એને કાયદેસરની કેટલી આવક પ્રાપ્ત થઈ છે તે આધારે આવક, જાવકના આંકડા, ખર્ચના આંકડા બધી સરખામણી કરી અને કેટલી વધારે પ્રમાણમાં મિલકત એકઠી કરી છે તેનું પ્રમાણ નક્કી કરવામાં આવે છે. હવે આ મિલકત, આવકના પ્રમાણમાં કેટલી મિલકત વધારે હોય તો ડીએ કેસ થાય, તે માટે એક લેન્ડમાર્ક જજમેન્ટ છે કૃષ્ણનંદ અગ્નિહોત્રી વર્સિસ મહારાષ્ટ્ર એમપીનું, જેમાં 3 જજની સુપ્રીમ કોર્ટની બેન્ચે નક્કી કરેલું છે, જજમેન્ટ આપેલું છે. જો 10%થી નીચે હોય અપ્રમાણસર મિલકત તો એને બેનિફિટ ઓફ ડાઉટનો લાભ આપો. કારણ કે ઘણી વખત બ્યુરોની તપાસમાં કે ટેકનિકલ ખામીને કારણે કે ફુગાવાની અપડાઉનને કારણે પણ 10% મિલકત વધારે છે એ વધારો ન કહેવાય, એ આરોપી સાબિત કરી દેતો હોય છે. એટલે આ લેન્ડમાર્ક જજમેન્ટમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે 10%થી વધારે જો મિલકત હોય, એની પ્રોપર્ટી વસાવેલી હોય, તો ડીએ કેસ કરો. ત્યારથી બ્યુરો દ્વારા આપ જે આંકડા ગણતરી કરવામાં આવે છે તેમાં 10%થી વધારે હોય તો તેના વિરુદ્ધ ડીએ કેસ કરવામાં આવે છે. હવે ડીએ કેસ કરતાં પહેલાં બ્યુરો દ્વારા સ્થાવર મિલકતના, જંગમ મિલકતના, બીજા કોઈ પણ દાગીના વસાયા હોય તે અંગેના પૂરતા પુરાવા મેળવવામાં આવે છે અને આ બધા પુરાવા મેળવ્યા પછી તેણે કેટલું રોકાણ કર્યું છે, તેણે સ્કૂલનો કેટલો ખર્ચ કર્યો છે, રસોડા ખર્ચ બાદ આપવામાં આવે છે અને અન્ય ભથ્થા જે વિગતે આપણે નોન સોર્સ ઓફ ઇન્કમ કેટલી કહેવાય એની ગણતરી કરવામાં આવે છે અને એનો વિગતે એક બીજો વિડીયો મૂકીશ જેમાં નોન સોર્સ ઓફ ઇન્કમ એટલે આવકના જાણીતા સાધનો કયા કહેવાય તે અંગે વિગતવાર હું વિડીયો મૂકીશ. તેમાં દરેક મુદ્દા વાઇઝ આપને સમજાવીશ. પરંતુ અત્યારે ટૂંકો લાંબો વિડીયો ન થાય એટલા માટે એટલું જણાવીશ કે આ બંનેની ગણતરી કરવામાં આવે છે અને જો 10%થી વધારે એની અપ્રમાણસર મિલકત થાય એકથી તો તેના વિરુદ્ધ ડીએ કેસ દાખલ કરવામાં આવે છે. હવે આ ગુનો દાખલ કરતાં પહેલાં આક્ષેપિત આરોપીનો ખુલાસો લેવામાં આવે છે. કુદરતી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે જ્યારે કોઈના વિરુદ્ધ તમે ગુનાહિત કાર્ય કરવો હોય ત્યારે એને
ખુલાસો આપવાની તક આપવામાં આવે છે. આક્ષેપિત પાસે સંતોષકારક ખુલાસો માગવામાં આવે છે દરેક વસ્તુનો, સ્થાવર મિલકતનો કે જંગમ મિલકતનો. ખુલાસો માગ્યા પછી આંકડા જે આવક, જાવક, વસાવેલ મિલકત વગેરેના એક પત્રકો તૈયાર કરવામાં આવે છે. એ દરમિયાન આ ગણતરી કરતી વખતે સરકારી કર્મચારી કે અધિકારીએ સૌથી વધારે મિલકત ક્યારે વસાવી એ એક સમયગાળો નક્કી કરવામાં આવે છે. અને આ સમયગાળો એટલે ચેક પીરિયડ કહેવામાં આવે છે. ચેક પીરિયડ બ્યુરો દ્વારા ઓછામાં ઓછો 10 વર્ષનો ગણવામાં આવે છે. હવે ચેક પીરિયડ માટે એક લેન્ડમાર્ક જજમેન્ટ છે, જેમાં સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર વર્સિસ પાલોનજી દારૂવાલાના કેસમાં સુપ્રીમ કોર્ટે નક્કી કર્યું છે કે 10 વર્ષનો ગાળો પૂરતો છે. સામાન્ય રીતે બ્યુરો દ્વારા જ્યારે મિલકત વધારે વસાવી હોય એ વખતનો ગાળો નક્કી કરીને ચેક પીરિયડ નક્કી કરવામાં આવે છે. અને ચેક પીરિયડ નક્કી કરતી વખતે એ ગાળામાં કેટલી મિલકત વસાવી છે એની ગણતરી કરવામાં આવે છે. એના પહેલાં ચેક પીરિયડ પહેલાં એની પાસે કેટલી મિલકત હતી અને કેટલી આવક હતી એની ગણતરી કરવામાં આવે છે. ચેક પીરિયડ દરમિયાન કઈ મિલકત વસાવી, ચેક પીરિયડ પછી એની મિલકત કેટલી હતી, આ તમામ મિલકતની ગણતરી કરવામાં આવે છે. સામે તેની આવકના જાણીતા સાધનો કયા કયા છે એની ગણતરી કરવામાં આવે છે. આ તમામ ગણતરી કર્યા પછી જ્યારે એની આવકની પ્રમાણમાં અપ્રમાણસર મિલકત થાય ત્યારે ડીએ કેસ કરવામાં આવે છે. મિત્રો, હવે આવકના જાણીતા સાધનો કયા એ બાબતે એક પ્રશ્ન થશે આપને, તો જણાવું કે એમાં આવકના સાધનોમાં તમારો પગારની ગણતરી કરવામાં આવે છે, તમને મળેલ ભથ્થાની ગણતરી કરવામાં આવે છે, કે અન્ય કોઈ તમને લાભો મળ્યા હોય એ ગણવામાં આવે છે, તમારી વારસાઈમાં તમને જમીન મળી હોય, વાડીમાં, ખેતરમાં જે પાક થયા હોય તે પાકની સામે ખર્ચ બાદ કરીને તમને એની ગણતરી કરવામાં આવે છે, તમારું કોઈ મકાન ભાડું હોય તો મકાન ભાડાની ગણતરી કરવામાં આવે છે, વારસાઈ મિલકત જો મળી હોય તો એ પણ ગણવામાં આવે છે, તેમજ ભેટ સોગાદ મળી હોય જે નિયમો નક્કી કર્યા છે તે પ્રમાણે તો એની ગણતરી કરવામાં આવે છે. તે ઉપરાંત કુટુંબનો કોઈ સભ્ય બિઝનેસ ધંધો કરતો હોય તો તેની પણ ગણતરી કરવામાં આવે છે. પરંતુ આજે ધંધો કરતો હોય તો એ પરમિટેડ ધંધો હોય, એટલે કે સક્ષમ અધિકારીની મંજૂરી લઈને આ બિઝનેસ કરતા હોવા જોઈએ તો જ એ કાયદેસરની આવક ગણાય. આમ તમારા આવકના જાણીતા સાધનો માટે હું દરેક મુદ્દા વાઇઝ એક વિગતવારનો વિડીયો પછી મૂકીશ, જે પછી અચૂક ચોક્કસ સાંભળજો. અને હવે કાયદેસરની મિલકત કઈ કહેવાય તે ટૂંકમાં સમજાવીશ કે જે સરકારી અધિકારી કર્મચારીને જે તે નિયમો લાગુ કર્યા હોય, સરકારે પ્રવર્તમાન નિયમો હોય, જેવી રીતે ગુજરાત રાજ્ય સેવા અને શિસ્ત વર્તણૂકના નિયમો છે તે પ્રમાણે તમે કોઈ પણ સ્થાવર મિલકત કે જંગમ મિલકત ખરીદી હોય તેના નિયમ પ્રમાણે પૂર્વ જાણ કરવી પડે, પૂર્વ મંજૂરી લેવાની હોય છે, કે જંગમ મિલકત હોય તો ખરીદી કર્યા પછી જાણ કરવાની હોય છે, અને અમુક રકમથી વધારે હોય તો જાણ કરવાની રહેતી નથી, જેમાં મુક્તિ આપવામાં આવી છે. બીજું, તમે દર વર્ષે વર્ગ 1 ને વર્ગ 2ના અધિકારીએ વાર્ષિક પત્રકો ભરવાના હોય છે મિલકતના અને આવકના. તેમાં તમારે વર્ષ દરમિયાન કેટલી આવક થઈ, કેટલી મિલકત વસાવી વગેરે દર્શાવવાનું હોય છે. એમાં તમામ પ્રકારની આવક બતાવવાની હોય છે અને કુટુંબના સભ્યોની પણ આવક બતાવવાની હોય છે. અને એ દરમિયાન જો એ વર્ષ દરમિયાન કંઈ ખરીદી લેવેચ કરી હોય તો જે તે વખતે સક્ષમ અધિકારીની જાણ કરવાની હોય છે, અને વર્ષના અંતે આવક જાવકના જે વાર્ષિક પત્રકો મિલકતના ભરવાના હોય છે એમાં જાણ કરવાની હોય છે. ત્રીજું, આઈટી એક્ટ મુજબ કેન્દ્ર સરકારનો ઇન્કમટેક્સનો જે કાયદો છે એ પ્રમાણે તમે તમારી આવક જાહેર કરેલી હોવી જોઈએ, અને જે આવક જાહેર કરેલી હોય તે કાયદેસરની હોવી જોઈએ. કોઈ એમ કે મારા જુગારમાં હું જીત્યો તો મને પૈસા મળ્યા તો એ આવક ન ગણાય. ઘણીવાર ડિસ્ક્લોઝર કરે છે પૈસા, કે મેં આટલા પૈસા મારા ગેરકાયદેસર સરકારની સ્કીમોમાં, અને પૈસા જાહેર કરી દે કે મારી પાસે આટલી રોકડ રકમ છે, પણ એ ન ગણાય. સરકારી અધિકારી અને કર્મચારી માટે તો જે કાયદેસરની આવક હોય એ જ ગણતરીમાં લેવાય છે. એ જ પ્રમાણે જે ખરીદી કે વેચાણ તમે મંજૂરી વગર ના કર્યું હોય
તો એને કાયદેસરની આવક ગણવામાં નથી આવતી. ટૂંકમાં કાયદેસરની આવક એને જ ગણવી કે જે સક્ષમ અધિકારીની જાણ હેઠળની વ્યવહાર થયો હોય, એ જ કાયદેસરની આવક ગણાય. તે સિવાયની બધી ડિસપ્રોપોર્શનેટ એસેટમાં ગણાય છે. હવે મિત્રો, એસીબી દ્વારા જ્યારે આ આવક જાવકના મિલકત વસાયાના બધા પત્રકો તૈયાર કરવામાં આવે છે, પછી તેની સ્ક્રુટિની સીએ દ્વારા થાય છે, જેને ફાઇનાન્શિયલ એડવાઇઝર કહેવામાં આવે છે. સીએ દ્વારા સ્ક્રુટિની થયા પછી નક્કી કરવામાં આવે છે કે 10%થી વધારે મિલકત વસાવી છે કે કેમ. ત્યારબાદ તે આરોપીનો ખુલાસો લઈ તેના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવે છે. એફઆઈઆર દાખલ થયા પછી આક્ષેપિત આરોપીએ કાયદેકીય સામનો જ કરવાનો રહે છે અને બીજા ગુનામાં જેમ હોય છે એમ કે બર્ડન ઓફ પ્રૂફ પ્રોસિક્યુશન ઉપર હોય સાબિત કરવાનું. પણ સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ છે, કૃષ્ણા ગોપાલ કપૂર વર્સિસ રાજસ્થાન બેમાં, કે ચાર્જશીટ થઈ ગયા પછી બર્ડન ઓફ પ્રૂફ છે એ આરોપીઓ ઉપર શિફ્ટ થઈ જાય છે. એટલે પછી આરોપીએ પુરવાર કરવાનું હોય છે કે તેના ઉપર પ્રોસિક્યુશને જે અપ્રમાણસર મિલકતનો કેસ કર્યો છે એની સામે તેનો શું બચાવ છે અને એ અપ્રમાણસર નથી એ સાબિત કરવાની જવાબદારી આરોપી ઉપર આવી જાય છે. એટલે એન્ટી કરપ્શનના કેસોમાં બર્ડન ઓફ પ્રૂફ આરોપી ઉપર રહે છે. એટલે આરોપીએ સાબિત કરવાનું હોય છે. જ્યાં સુધી પુરાવા એકઠા કરવાના હોય, ચાર્જશીટ કરવાની પ્રક્રિયા ચાલે ત્યાં સુધી એસીબીએ પુરવાર કરવાનું હોય છે કે આરોપીએ અપ્રમાણસર મિલકત વસાવી છે. પણ ચાર્જશીટ થઈ જાય અને કોગ્નિઝન્સ લેવાઈ જાય કોર્ટમાં, નામદાર કોર્ટમાં કોગ્નિઝન્સ લેવાય, ત્યારબાદ બર્ડન ઓફ પ્રૂફ આરોપીઓ પર શિફ્ટ થઈ જાય છે. તે માટેનું મેં કીધું એ જજમેન્ટ હોય છે. હવે આ કેસમાં એને સાબિત કરવાનું હોય છે કે મારા સામે જે આક્ષેપો કરેલા છે પ્રોસિક્યુશન દ્વારા, તે મિલકત મારી પ્રમાણસર છે કે અપ્રમાણસર, એને સાબિત કરવાનું હોય છે. મિત્રો, એક જ વિડીયોમાં ઘણી બધી વિગતો નહીં આવી શકે, એટલા માટે હવે પછીના દરેક મુદ્દા વાઇઝ, જેમાં આવકના જાણીતા સાધનો એટલે કે નોન સોર્સ ઓફ ઇન્કમ, બર્ડન ઓફ પ્રૂફ, પછી ચેક પીરિયડ, આ દરેક મુદ્દા ઉપર હું વિગતવારના એક વિડીયો મૂકીશ. જો આપને પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મિત્રોને શેર કરજો. અને કોઈ પણ આટલો વિડીયો સાંભળ્યા પછી આપને કદાચ કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો કોમેન્ટ બોક્સમાં લખજો. આપના કોમેન્ટ ઉપર હું વિગતવારની ટિપ્પણી કરીને જવાબ આપીશ અને તમારી તમામ કોમેન્ટનો હું વિગતવારનો વિડીયો બનાવી મૂકીશ. જય હિન્દ, જય ભારત.